વાત એ કરતો કે રામના જન્મ પહેલા મહાદેવે કૃષ્ણની કથા કરી છે. શાસ્ત્રોમાં કોઈને પૂછ્યો, જ્યારે રામનો જન્મ નહોતો થયો અને ત્યારે કામદેવને મોકલે છે દેવતાઓ. મહાદેવ સમાધિમાં બેઠા છે, જ્યાં સુધી જાગે નહીં અને એ પરણે નહીં તો એને દીકરો ન થાય, દીકરો ન થાય તો ઓલા રાક્ષસને મારે નહીં. એ તો રામના જન્મ પહેલાની વાત. અને એમાં જ્યારે કામદેવને, ટૂંકી વાત લઉં, કામદેવને મોકલે અને મહાદેવ જ્યારે એમ કહેવાય કામદેવ એને તીર મારે છે ફૂલનું અને મહાદેવની આંખ ખુલી જાય, ઓળખી જાય કામદેવ મને બાળવા મારામાં પ્રવેશ કરવા આવ્યો. અને ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને બાળી નાખ્યો. અને ત્યારે એની પત્ની રતિ ભગવાન શિવ પાસે ખોળો પાથરીને બેહીને એટલું કીધું હતું કે મહાદેવ, દેવતાઓએ મારા પતિને મોકલ્યો છે, એનો કોઈ ગુનો નહોતો, એ તો કામ છે. અને હવે મને મારો પતિ ક્યારે મળશે? ત્યારે કહેવાય ગયો કે આ સમાજ કેટલો ઉજળા હશું આપણે નજી સહી, પણ તેથી તો કેટલા હશું કે કૈલાસના ખોપરા ઉપર બેઠા બેઠા મહાદેવને સીધો યદુવંશ યાદ આવે સાહેબ, કે જબ જદુવંશ કૃષ્ણ યવ તારા. હે રતિ, જ્યારે જદુવંશની અંદર કૃષ્ણ જન્મ લેશે અને તેથી કૃષ્ણના ઘરે તારો પતિ દીકરો થઈને જન્મ લેશે. એટલે આપણે રૂપે મળ્યું ને ભગવાને મળ્યું. નકર આ રૂપ ને ગુણ બે ભેગા ન હોય, કા ગુણ હોય ને કા રૂપ હોય. આ જો આ કાશ્મીરમાં ભગવાન રૂપ દેવાનું ચાલુ કર્યું કાશ્મીરથી, બાપા એ રૂપ દેતા દેતા દક્ષિણમાં પહોંચ્યા ને અયો રામા સ્વામી, કલર જાય તો પૈસા પાછા. ઓલા મહેમાન આવ્યા ને, મહેમાન છોકરા કીધું નહોતા માનતા. મહેમાન આવ્યા ને ગરધણીના છોકરા ફળિયામાં એવા રમે, ઘણી હનહું કરી ગરધણીએ, બેસી જાઓ બેસી જાઓ, પણ એ માને ઉલ્લી ઉલ્લીને મહેમાનના ખોળામાં પડ્યો. કોક બેન જવું પડ્યું. કોક તે મહેમાને કીધું કે આ તમારા છોકરા માનતા ના લાગે. તમને કેમ ખબર પડી? તક તમારું નથી માનતા એટલે. કારણ કે માનતાનો છોકરો લાડક્યો હોય ને, પાણા એટલે ફીર કરે ને દેરા એટલે દેવ કરે, ચારે દીકરાનો જન્મ છે હોય, એ લાડક્યું છોકરું હોય ને એ ખબર પડી જાય માનતાનું જ હોય. વાત એ હાલે છે સાહેબ કે આ રૂપ અને ગુણ બે આપણને મળ્યા. નહીતર તમે આપણો કે રૂપ કાશ્મીરમાં લઈ દેતા દેતા દક્ષિણમાં પહોંચ્યા એટલે કલર ગયો હાવ, ખાલી આંખ્યું દાંત બે જ તબકે. હમણાં તો હું ગયો હતો ને એ બધું પ્રોગ્રામ તો આગળ આપણે તો કળશામ કાંકરા નાખીને કકડાવે. અમે પહેલી વાર ગયા ત્યારે કીર્તિભાઈ મેં આપણે મેંગ્લોર ગયા. કા ભાઈ? હા, ધરાર. એક ભાઈ કીધું કે તમે ગરીબ કેમ થઈ ગયા હતા? કે મોટાના વેમમાં. કે એને મર્સિડી લીધી તો અમે લોને લીધી હપ્તે. કે એક ભાઈ તો મારી પાસે ગાડીની વાત કરું ને તો એક ભાઈ મારી પાસે મને કે મારી હવે તો કેટલું સરસ થઈ ગયું, કેવી ગાડીઓ બધી નીકળી, 10 તો એરબેગ. એટલે આપણે એમ થાય કે આને ભટકાવવું જ છે ગમે એમ કરી. મને કે 10 એરબેગ ગમે એ બાજુથી ભટકાય ને તો એરબેગ આવી જાય, આપણે મરીએ જ નહીં. હું કહું વેમમાં ન રહેતો આપણી વખતે એરબેગ ખુલે નહીં. અને ત્રીજી વાત એ કહું, આપણને વેમ છે કે આપણી વ્યવસ્થા છે, આપણી વ્યવસ્થા છે જ નહીં હો. આ કંપની વાળાએ ભલે એટલી એરબેગ કાઢી તો એની સેફટી હાટું કે આ 3-4 કરોડની ગાડીઓ દીધા હપ્તા દીધા વગરનો મરી ન જવો જો, એટલે એની સેફટી હાટું દીધી. પણ મૂળ વાત એટલી ગુણ હશે, ઉગાતામાં ગુણ હશે, આ હોનબાઈમાં ગુણ હશે. દેવાજ ગોદરે એમ કહી દે કે રાહ રાખીને વાત કરજો, આ ગુણ વગર ન થઈ શકે. અને કહેવાય ગયો ઘરમાં પુરુષમાં થોડા ઘણા ગુણ ઓછા હશે તો હાલશે, પણ આ દેશની જગદંબામાં ગુણ ઓછો હશે તો નહીં હાલે. ભલામાં એટલે કવિઓએ જનેતાને ઠપકા આપ્યા, બાપુજીને કઈ કીધું જ નહીં. જનની જણ તો ભગત જાણ, કા દાતાર કા સૂર, નહીં તને જે વાંદણી મત ગુમાવીશ નૂર, ધરાવીને ધાનના નિપજન કુડવીને માળું હોય, જેટલા દુહા જોઈ લ્યો બધા માતૃ શરીરને બાપુજીનો સાળો જ ન કર્યો. એટલે પુરુષને ઘરનું માણા નથી કહેવામાં આવતું સાહેબ, આ દેશની સ્ત્રીને ઘરનું માણા કહેવામાં આવે છે. અને એમાં દીકરી પાત્ર તો દીકરી પાત્ર છે. એક ભાઈ બરોબર ગુજરી ગયેલા અને નનામી આમ હાલી જાય, હજી અડધેક નનામી પોગી, એમાં એક 4 વ્હીલ આવી, ગાડી ઉભી રહી, એમાં એક માણસ નીચે ઉતર્યો. ખબર નહીં કોઈ મોટો માણસ એ રીતનો હશે, દાદો માણસ જે કાંઈ હોય તે, પણ રોકાવે છે, ઉભા રાખો, કોણ ગુજરી ગયું? ફલાણા ભાઈ, નીચે ઉતારો એને.
બધા સ્તબ્ધ થઈ ગયા કે આ ગંભીર મુદ્દામાં દાદાગીરી ન ચાલે. ભલામણા તમે જોવા ફલાણા ભાઈ, પણ મને ખબર છે એ ગુજરી ગયા, પણ એની પાસેથી મારે 15 લાખ રૂપિયા લેવાના છે. એના ઘરમાં હું કોઈને ઓળખતો નથી અને આ વયો જાય તો મારે લેવા ક્યાંથી? ગામના કે ભાઈ આ માણસ ગુજરી ગયો છે ને તમે આવી રીતે વાત કરો છો. વાત તમારી બધી સાચી, પણ મેં રોકડા આપ્યા હતા 15 લાખ. એના છોકરાઓને બોલાવ્યા કે ભાઈ તમારા બાપા એને 15 લાખ આપેલા, ખબર છે કે? અમને ખબર નથી, એ તો ઓટલે વી ગયા. ગામ જાણો ને આવજો, આવાને સમજાવો, આવાને એમ કરીને છોકરા તાકા વી ગયા. પણ વાતાવરણ સ્તન થઈ ગયું સાહેબ. ઓલાને ઘણા સમજાવે છે કે ગાંડાભાઈ તમે આપ્યા હશે, પણ આ માણસ ગુજરી ગયો, માણા મોતનો તો મલાજો રાખે ને. કે વાત તમારી બધી સાચી. એના છોકરાઓને કહેવાય એની જમીન વેચી દે, જે કરવું એ કરે, મારા 15 લાખ નહીં આપે ત્યાં સુધી એને હાલવા નહીં દઉં. સાહેબ છોકરાએ માથેલી ગાળીઓ કાઢી નાખ્યો. આગેવાનો મળ્યા કહેવા કે અમને ખબર નથી ને અમે એને ઓળખતા નથી. પણ સાહેબ એ ઝીણી ઝીણી વાત થતી એમ કહેવાય કે ઘીરે પોગી કહેવાય ગયો. આ વાત એ માટે કરું છું, મરનારની દીકરી સાસરે હતી, એમ કહેવાય કે બાપના સમાચાર સાંભળીને આવેલી. ત્યાં કીધેલું નહીં કે તારા પિતાજી ગુજરી ગયા, પણ તબિયત ખરાબ છે, તાત્કાલિક આવો એમ કહીને લાવે છે. એટલે દીકરી પોતાના તમામ ઘરેણા કાઢીને પોટલી એની બેગમાં મૂકી દીધેલી, કારણ કે તે તો ઘરેણા પહેરાય નહીં. પણ એને સમાચાર મળ્યા 15 લાખ માટે મારા બાપની નનામી અટકી છે. અને આ દેશની દીકરીએ સાહેબ એ તમામ એમના દાગીના હતા એ ભાઈના પગમાં મૂકી દીધા. પગમાં મૂકીને એટલું કીધું, કાકા મને ખબર નથી તમે કોણ છો, જે છો એ, એટલા મારા સોનું અહીંયા મારા એટલા ઘરેણા છે, અને જે ઘટશે ને હું પાછી મારા સાહરવેલમાં જઈને ન્યાલે હું મારી ઉપર એક દીકરી ઉપર ભરોસો રાખો, હું મોકલી દઈ, પણ મારા બાપને ઠેકાણે. સાહેબ સન્નાટો થઈ ગયો કે વાહ દીકરી, વાહ દીકરી. અને ત્યારે ઓલો ભાઈ જે હતો ને એને કીધું બેટા આ તારા ઘરેણા લઈ લે, બધા ઘરેણા લઈ લે દીકરી. કાકા તમે તો હમણાં પૈસા માટે મારા બાપની નનામી અટકાવી. કે હા દીકરા મેં અટકાવી, વાત સાચી, પણ હકીકત તો એ છે કે તારા બાપનો વારસદાર હું ગોતતો હતો. ખરેખર તો 15 લાખ મારે દેવા છે, પણ મારે કોને દેવા એ જોવા માટે મેં એટલું કર્યું. કહેવાનો મારો અર્થ જ્યાં સંસ્કાર હશે, સંસ્કાર એ જ મોટી મૂડી છે. ભલામાં બહુ હમણાં બધાએ બહુ સારું બોલ્યા, પણ આત્માનંદ સરસ્વતી બોલ્યા કે સંસ્કાર તો માના કોઠાના હોય, યુનિવર્સિટી ના આપી શકે. હે એટલે કવિએ ધરાવીને ધારના નીપજે જે કાંઈ દુહા છે એ વધારે જનેતા ઉપર શું કામ કીધા? કારણ કે 7 કોઠાના યુદ્ધમાં 6 કોઠા અભિમાન્યુ શીખ્યો હોય તો એ માના કોઠામાં શીખ્યો છે. આ મોબાઈલની અસર નથી થઈ? તમને કોઈ 1.5 વર્ષનો છોકરો બાળકો એના હાથમાં મોબાઈલ આપો તો ભળદી લોક ખોલતા શીખી ગયો છે. અને એ અસર નહીં, બીજું શું? આપણે નહીં તો લાગે આપણે 5 વર્ષે ભણવા ગયા છું. આ શું છે? હવે આવી જાહેરાતો ન મોકલતા. અમુક તો હામાં બેઠા હોય ને ચીઠી મોકલે, એ બને નામ થાય ને આપણું, એમ આખી નાયત નામ જાણે ને આપણું. પણ નહીં, આ તો કંઈક કાયદેસર આવેલી છે ચીઠી. શું છે ભાઈ? ભાઈ હું આમાં તમે એવું લખ્યું છે ને કકામ ન હોય એવું લખ્યું છે. આ શું લખ્યું? ઠીક. સહદેવ કારુભાઈ વાઢેર, ઉંમર છે 13 વર્ષ, અને ગેટ પાસે એમના મમ્મી રાહ જોવે છે. દાનની ભેટ લેવાનું જે કાઉન્ટર છે એ કાઉન્ટર પાસે એમના બા ઊભા છે. આ 13 વર્ષનો જુવાન આખો પ્રોગ્રામ અટકાવીને બેઠો છે. 30 વર્ષનો થાય ત્યારે તો આપણે હેમાં જાહેરાત દેવી પડશે, પણ ના, આપણો મોટો મેળાવડો છે એટલે 13 વર્ષ એટલે નાની ઉંમર છે. બાથી છૂટો પડ્યો છે. એ જ્યાં હોય એ લગભગ આ તો ટેજ માથે જઈશે. પણ એ તાત્કાલિક દાનનું જે ભેટ લેવાનું કાઉન્ટર છે ને એની પાસે બા રાહ જોવે છે. જી આવો મારા બાપ. હા, એક જગ્યાએ સવાર સુધી એકને એક જાહેરાત આવી. ધીરુભાઈ ઘડિયાળવાળા, ઉમા ઘડિયાળ વોસ્કુ.
ભાઈ એ જ્યાં હોય ત્યાંથી એમને એમનો બાળક ખોવાઈ ગયો છે એને બોલાવે છે. સવાર સુધી આવ્યું, સવારે ખબર પડી બે બાપ દીકરો પાંચ બેઠા હતા. મેં કીધું તમે મને કે એ બાને હાલ્યા કર્યું ભાઈ આપણું, પણ આવું આ નથી. અહીંયા તો હકીકત માં કોઈ દી ખોટું ન લખે. પણ વાગ્યા વધાયું ખેરા પાવા નંદ બાવાજીના નેહમાં. હવે એક બે જાહેરાત હોય ને તે ભેગી કરી દેજો, અને આ છૂટાઈ જો કારુના હકેલે છે. બધા ભેગા કરીને આપજો બધાને. હા, આપણી નાચ તો બાધા આપે જ છે, એ કાંઈ અહીંયા કહેવાનું હોય નહીં, સમજ્યા? અમારે આ બધે બેન આ વિડીયો થતો હોય ને આ બધા, એટલે આમ તો અમુક બધા જોઈ જાય ને કે ઓ ક્યા બાત હે, માયા ઓર કીર્તિ હોતા હૈ તો પૈસા બહુત હોતા હૈ. તે અમારે રણજીતભાઈને એક બાપુએ ફોન કર્યો, રણજીતભાઈ વાકને, કે એવું રણजीतभाई कुंभ में जाना है, वहाँ भंडारा करना है गुरु जी का, तो एक डायरा रख दे माया भाई का और कीर्तिदान जी का. તમારો ડાયરો રાખ્યો. તબ પછી કારણ કે ત્યાં ભંડારો કરો ને એટલે બધાનું દાન તો વચ્ચે બોલવું જ પડે. પણ એક રહનું ગોયું બેઠેલા પ્રોગ્રામમાં હોય ભાઈ, એ કે માય ભાઈ વચ્ચે વચ્ચે વાતો આવે ને તમારે આખે આમ લાઈન હાલી જતી હોય ને એ તૂટી જાય, વચ્ચે કાંઈ બોલો ને. અરે મેં કીધું એના માટે છે આ બાપુ, મેં કીધું જટા બાંધીને એ હાટું બેઠા ભાઈ એના. મેં કીધું આરામ બરોબર ભજન એટલે કાંઈ લેના દેના હોય, એ પોતે ભજન કરે છે, બાકી અમારે શું ભજન સંભળાવવાના હોય એને મહાપુરુષને. પણ મૂળ ફાળા હાટું છે. તમને કે બાપુને ઘટે હું? મેં કીધું બાપુને મળો. બોલો બાપુ શું ઘટે? એ કે દેખો બેટા 200 डब्बा घी, 300 डब्बा तेल, 6 कट्टा खांड का, 300 कट्टा आटे का, तो लगे सब आ जाएगा, लिस्ट दे दो. तो बापू ने जटा छूटी गई. माया भाई करण का अवतार हो गया. हो गया बापू. પછી આખી રાત ઉલ્લી ઉલ્લી ગાયું હો અમે. હમણાં રણજીતભાઈ ઉપર બાપુનો ફોન આવ્યો, वो बोल गया था, वो कौन था? મેં કીધું અમે આ ગામના નહોતા બાપુ, એ તો ગયા. અરે એક જગ્યાએ પ્રવચન હાલતું હતું ને બાપુ, આમ એક મહાત્મા જે પ્રવચન એવું કરતા હતા ને પછી જીવની શિવની આત્માની બધાને એકવાર મરવું જ પડશે, એક આત્મા તો અમર છે, શરીરને નાશવંત છે જ, તે જાવું જ પડશે, એવું ગંભીર વાતાવરણ કરી દીધું. અને એમાંથી બાપુ બોલી ગયા કે એક દી આ ગામના બધાને મરવું જ પડશે. તો બધા રોવા મળ્યા. બાપુ બાપુ એ અમારો ભૂરો એમાં બેઠેલો, ભૂરો દાંત કાઢે. તો ઓલા મહાત્મા કીધું તું કેવો હસતા હતા? કે હું આ ગામનો નહીં ને એટલે હું તરી ગયો. બોલો લ્યો. જીવનમાં તમે જ્યાં જાઓ તમને હું તો ઘણી વાર કહું કે જે જગ્યાએ બેહો ને તમારો અમથે અમથે થાક ઉતરી જાય ને ત્યારે માનવાનું કે આજુબાજુ કાંઈક પરમ તત્વ છે. અને ઘીરે જ બેઠા હો ને કાંઈ ન કરતા હો તોય તે એમ થાય કે હા થાકી ગયા, માનવાનું ક્યાંક ડકો છે. નકર થાકવાનું આવતું જ નથી ને. આ લોકો કેટલા કેટલા પ્રવાસ કરે, ક્યાં દિલ્હી ને કટ આગ્રો, કેટલા કેટલા પ્રવાસમાં હોય. પણ શું કામ? એ જે કામ દિલથી કરો ને એનો થાક ન લાગે. અને થાક લાગે ત્યારે માનજો કે તમે વેઠ કરી, વેઠના થાક લાગે, ઉત્સાહના થાક ન લાગે. અહીંયા એટલા સ્વયંસેવકો જે કામ કરે છે, અહીંયા સ્વયંસેવકો અહીંયા નીકળી ગયા ઘરે બે લાઈન જે બેઠી હતી એને થાક ન લાગે. શું કામ? કારણ કે પોતાને જોડાણા છે ત્યારે જ પોતે ઉત્સાહથી જોડાણા. નહીતર તો આપણે આ જીવવાનું છે ફાઇનલ છે ભાઈ. ભલે આપણે માણા એમ કે એ તો ધાર્યું ધણીનું થાય, બધું કઈ ધાર્યું ધણીનું ન થાય. અણીનું શું કે 100 વર્ષ જીવે. અમુક તો બધું ભગવાન ઉપર જ છોડી દે. એક જણાને હાથે પ્લાસ્ટર ને મેં કીધું શું થયું ભાઈ? કે ભગવાનની મરી ગઈ, ગાડી સ્લેબ ખાઈ ગઈ. એટલે મેં ભગવાને કીધું તું કોથળીયું પીને છૂટાય જાગો. બધું ભગવાન નથી કરતો, થોડું ઘણું તો આપણે કરવું પડે ભાઈ. કંપની ગાડી મોકલી દે પછી રોડે તો આપણે હરખી હાંકવાની હોય ભાઈ. કે કઈ કંપની વાળા થોડા હારે હાંકવા આવે. પણ ભગવાન કૃષ્ણ આવી જાય, મૂળ વાત ઉપર આવી જાવ. મારે તમારી સામે 15-20 મિનિટ લેવી છે. ભાઈ પાછા કીર્તિભાઈ ફરેશથી આવી જાય. બાબુભાઈ કચ્છમાંથી આવ્યા છે, એના પણ ભજનો સાંભળવાના છે. પણ મને આ ગીત બહુ ગમે છે એટલે હું અવારનવાર કહું કે ફૂલડે ભરી છે ગોકુળ કેરી શેરીયું, તા કંપી ઉઠી કંસની કચેરી વેરી છે બાળા વેશમાં. પણ મેં વાત એ હાલતી હતી કે જ્યાં ગંગા હોય ને
ત્યાં ભગવાનને આવવું પડે. અને ભગવાન આવે ને પછી તમારે ક્યાંય તીર્થમાં જવું ન પડે. ભલામાં હે કે 68 તીરથ આવી એ બેઠા પાણિયા રે 68 તીરથ આવી બેઠા પાણિયા રે જોને નીર રે યમુના કાળા કેસ મારે રેગજી આજ વાગ્યા છે એ વધાયું કેરા જોઈ લો પાવા રે નંદ બાવાજીના મારે રેગજી અરે નંદ બાબાજીના મારે રેગજી અરે નંદ બાબાજીના તીર્થ આવી બેઠા પાણિયા રે અને ગંગાજીના ધબક્યા થોડા નીર યમુનાના કાળા કેસમાં ભગવાન કૃષ્ણ ગોકુળ આવ્યા એટલે કવિ કાગ એમ કે 68 તીરથી પાણીયારે આવીને બેઠા હતા. હમણાં જ આવેલી કહેવાનું ને કે આવડું તીર્થ બીજું ક્યું હોઈ શકે જ્યાં ઉગા જેવા મહાપુરુષનું જ્યાં બલિદાન દેવાનું છે. મારે એક એનો નાનો પ્રસંગ કહેવો છે. ખરેખર મારે આ પ્રસંગ ન જ કહેવાય. હા, ભગવાન કૃષ્ણએ ના પાડેલી છે. તમારા તમે વખાણ ન કરી શકો છો. પણ વાત એ છે દેવાજ બોદરને જેથી અહીંયા આજ ગામને ટીમે જેથી બોલાવ્યા છે છોરે સોલંકી આવી જુનાગઢના સુબાઈ આવી અને જે કઈ સમાચાર મળ્યા દેવાજ આયરને બોલાવીને એટલું કીધું કે અમે સાંભળ્યું છે તમે અમારા દુશ્મનને ઉછેરીને મોટો કરો છો. વાત એટલે જ પૂનમબેન તરત હા પાડી દેવાય હતા. હા બાપા સાહેબ હોબો પડી ગયો છો ગામમાં કે આવી ખોટલાઈ કરવાની ઉછેરીને મોટો કરે ને પછી હા પાડી દીધી ને તરત પાછા એને જુનાગઢ પૂછે છે ને જુનાગઢ થી આવેલા સુબો સોલંકી રાજ પૂછે છે કે તમે એક તો મારા દુશ્મનને ઉછેરીને મોટો કરો છો પછી હા પાડી કે હા પણ કે શું કામ રાજ સાથે વેર બાંધવું કે ના રાજની ભક્તિ માટે. જો દેવાજ બધુના એક પણ જવાબમાં ક્યાંય ભૂલ નથી પડતી કે તમે આને રાજની ભક્તિ કહો કે હા ઉછેરીને મોટો કરીને મારે જુનાગઢ તમને હોપો છો પણ આજ રાજ મારે આંગણે ધન ઘડી ધણી ભાગ અત્યારે તમને હોપી દઉં. આપ વાત જાણીએ છીએ બાબા ત્યારે હકીકત આ ઘટના ઘટી ગઈ ને ત્યારે આખા સમાજમાં સાહેબ દેવાજ બુદ્ધની ટીકા ચાલુ થઈ ગઈ છે. કારણ કે ત્યારે ચોખોટ કેમ કરવી ખાલી બે જ જાણતા હતા. એક આયરાણી જાણતા હતા એક દેવાજ આયર જાણતા હતા કે દીકરો દીધો છે. અને પછી તો સમાજ એક યુવાનને ખબર પડી કે આને આવું કર્યું છે. અડધીક રાતનો મજર ભાગ્યો સાહેબ અમુક સમય ગયા પછી માણસને પગથી માથે માથેથી રેમાડ વહી ગયેલી દેવાતા હતા ઉપર. અડધીક રાતને ટાળે યુવાન છે એમ કે બાકી દેવાતા તને પડકારે છે તલવાર ખેંચે છે. કીધું કે આયરના દીકરાથી આવું કર્યું છે. અને તેથી દેવાતા એમ કહે છે એક ગાયે બે કટકા કરી નાખજે પણ દીકરા થોડુંક મારે તારું કામ છે. કોનો દીકરો છો ક્યાંથી આવ્યો છો એ બધું પૂછે છે. પછી એને વિશ્વાસ એ બેઠો આવું તપેલ સિંહણના દૂધ જેવું પાત્ર એમ કહેવાય કે હોનાના પાત્ર સિવાય ન રહી શકે એમ આ એકલી આહિરાત ભરેલો યુવાન છે. આની સિવાય મારી જાહલનું રખોપું કોઈ ન કરી શકે મારા ગયા પછી. અને કહેવાય કે ઓય યુવાનને કે છે કોઈને કહેતો તને મોરલીધરના સોગંદ છે કપાણો મારો દીકરો કપાણો નવગણ મારી ઘરે છે.
એના ઘરે જઈને હામેલી એમ કહે છે કે મારી દીકરીનું માગું નાખું છું તમારા દીકરા વેરે, અને પછી હવે તમે ભેગા કરો ને તો આયરો ભેગા થાય, નહીં તો મારથી કદાચ નહીં થાય. અને છોકરાનો સંબંધ છે, જાહલારે સંબંધ કરવો છે, ઈ નાતે એમ કહેવાય કે દ્વારકાથી લઈને ઘોઘા સુધી નાતે આયરો ભેગા કર્યા હતા. અને જુનાગઢ ઉપર ચડાઈ કરી, નવઘણને ગાદીએ બેહાડ્યા પછી આયરાણીને સમાચાર મોકલાવ્યા હતા કે હવે કોઈક બોડીદર જઈને કહો કે ભાઈ ગાદીએ બેહી ગયો છે. નાલી માણસો નીકળ્યા, બોડીદર આવી ડેલીએ ટકોરા કર્યા રાતે. આઈ બા, હા ભાઈ કોણ? જુનાગઢ થી આતા એ મોકલ્યા છે દેવાતા. હો, નવઘણ ગાદીએ બેહી ગયો છે. તેથી આ ધરતીમાં બેઠેલી માં એટલું બોલી હતી, ભાઈ ગાદીએ બેહી ગયો, એને કરોડ દેવા આવ્યું. નવઘણ ને જેટલા આશીર્વાદ દેવા એટલા દીધા હતા સાહેબ. અને પછી માએ કીધું તો કે હવે મારા ઉગાના લોયાળા લુગડા લાવો. એટલા વર્ષથી હોગ મેં મારા કાળજામાં બાંધી રાખ્યો છો. ભલા માણા, તમે કલ્પના તો કરો, જે એટલું સમર્પણ દઈ શકે. અને આવા વડીલો જે આપણામાં થઈ ગયા છે, એક નહીં અનેક આવા ઘણા પ્રસંગો. પણ મારે વાત એ કરવી કે હવે ભૂતકાળને વાગોળી અને આવી વાતું છે એ જગતના ચોકમાં ફરે છે. પણ માની લ્યો કે કોઈ માણસને પીએચડી કરવું છે, એ આ સમાજમાં આવીને એમ કહે કે આ તમારા જ સમાજના હતા, એનો પુરાવો શું? પગે લાગીને કહું, મારા બાપ, મારે બારોટના ચોપડા નથી જોતા. એ માણસ એમ કહી દે કે મારે કોઈ લેખિત પુરાવો નથી જોતો. પણ આ જે મહાપુરુષો થયા છે, તમે કૃષ્ણને આશરો આપ્યો, કૃષ્ણ તમારામાં થયા, યદુવંશમાં દેવાજ બોદરજી બાબા થયા, ભોજો મકવાણો થયા, એનો પુરાવો શું? તો સમાજમાં લે એવા 50 યુવાન તો દેખાડવા પડશે ને. જોઈ લે, આમાં એના તને અણહારું આવતી હોય તો માન લે કે અમારામાં થયા હોય. એ કોથળિયું પીવાની અણહારમાં નહીં આવે સાહેબ, માફ કરજો, ખોટું લાગે તો કાંઈ લેના દેના નથી. પણ 50 ને આશરા દેતો હોય, 50 ના એમ કે પંગીતું પડતી હોય, આવા ખોરડા દેખાડશું તો કેવા હે ને? એ છે હજી ટક્યું છે, એ ટકાવી રાખજો. અને આયરની જવાબદારી બીજી કઈ છે ખબર? તમારો ભાગીદાર હોય કે તમારો કોઈ મિત્ર હોય ને, ભલે ગમે જ્ઞાતિનો હોય, પણ એને અત્યાર સુધી ભરોસો છે કે આયર ખોટ ખમી કે સાહેબ પણ દગો ન કરીએ કે જિંદગીમાં કોઈ દી. આ ભરોસો ટકાવી રાખજો મારા. આ ભરોસા આ વાતો કરવા માટે ભેગા થયા છે. સાંભળી લો, ડાયરા અમે રોજ કરીએ, હાજ પડે ને હું કીર્તિભાઈ ભૂકા કાઢીએ લ્યો. પણ યા તમારા બધાને પ્રતાપે, તમારા બધા હાલે હું સમાજને પ્રતાપે જ ને. નકર તમે જ કોઈ ન હોય તો હું કીર્તિભાઈ હું માથા મારી, હું લતાજી નહીં લાવો ને કોઈ ન હોય એ મેરે વાતન કે કરીને હું માથા મારે માઇકમાં. તાનસેન મોટો નથી સાહેબ, કાનસેન મોટો જ. કાન વાળો કોક સાંભળે તો થાય ને. હે, તમે આ એટલું માણા બેઠો અને પાછું જો તમને કહું, જે વસ્તુ જે સમય હારી લાગતી ત્યારે લાગે. વરાજો પણવા જતો હોય, હાથમાં તલવાર હોય ને, એ માથે સાફો બાંધ્યો હોય, આમાં માજો જતો હોય તો સારો લાગે. એકલો દિવસે હમણાં માટો મારે ભવાય જેવો લાગે. ભવાઈ ભજવવાની હોય, જીવન જીવવાનું હોય. આ પાત્ર મળ્યું છે તો ઘડીક ભજવી લેવાય. આ કલાકારની મને એક ભવાઈ પાત્ર મળ્યું છે, બાકી ટેસ્ટ હેઠો ઉતર્યો એટલે આયર. કલી વાળું વાસણ કેટલી ઘડી ઉતળું રહે, અંદર તો પિત્તળ જ છે. હા, અરે એક આપણી લાઈટ ના હતા ને, તે 100 હાથ ખૂન કરી નાખ્યા. ને એટલો પાછો પોતાનો ઝોકો પડે બેન, તો કોર્ટમાં કોઈ તાજનો સાક્ષી સામું છે, અમને નથી ખબર, અમને છૂટી જાય, કોઈ સજા ન મળી. પછી માણસને પોતાને આત્મવિલોપન તો થાય જ ને કે ચાલુ કોઈ મારી સામું નથી બોલતો, પણ મેં આ પાપ તો કર્યું જ છે, મેં આ કામ તો કર્યું છે. હાલ હરિદ્વાર વયો જાઓ, ગંગામાં થોડાક દી ભજન કરું. માણસ વહી ગયા, ત્યાં વળે ગુરુ મળી ગયા, અને એ તમને કોઈ અહીંયા લહેર કરીને તો ગયા થા હાવ. અને એમાંય તમને કોઈ ત્યાં હરિદ્વાર ગયા ને એ શાંતિ મળી. પછી ચૂક હવે ત્યાં ઘીરે હું જાઉં. 20 વર્ષ ભજન કર્યું.
અહીંયા છાપામાં આપ્યું ભાઈ નીકળી ગયા છે, નામ છે ને તેમ છે ને. તો કોકે વળે કીધું કે કાંઈક વળે છું હોય તો કાંઈક ન હોય, આવા માણસ કાંઈ નક્કી ન હોય. એ તો વળી મરદકામ એડિયા મરદકામ બેડિયા અમુક અમુક આવી વાતો કરીને આપણે સડાવી દે. ના ના તમે જે કર્યું બરાબર જ કર્યું છે. અરે રેવા વાળા બહુ હેરાન કર. પણ આને 20 વર્ષમાં ભજન પાકી ગયેલું ભાઈ. હવે ગિરનારમાં 12 વર્ષમાં ગીધ રહે તો શીત થઈ જાય, અને બદલે આ તો ઠેઠ હરીને જ વાત. અને 20 વર્ષમાં બેન આમે ભજન થઈ ગયું, પાકી ગયેલું, દાઢી એટલે પોગી ગયેલી ને તમને કહું ઘે ઘૂર માણા થઈ ગયા. અને પછી તો નામે ફરી ગયું, ફલાણા ફલાણા નંદ 1008. પછી એમ થયું કે હાંઠિયો મરે તો મારવાડ સામું જોવે ને, તેમ થયું કે હાલ ને એકવાર વતન બાજુ આટો મારી આવું. આવ્યા ગામ ઓળખી નો ક્યું, પણ જેને જોયે કે મારખીભાઈ તમારું નામ, એટલે કે યાર એ કેટલા જાણકાર, 3 પેઢીના નામ આપે, ગામના જતા ન આપે. બાપુ ત્રિકાળ જ્ઞાનીમાં મળ્યા ખપ્પા. પછી બાપુએ કીધું કઈ ત્રિકાળ જ્ઞાની સૌ નહીં, તમે મને ઓળખો, હું ફલાણો ભાઈ દીકરો, ફલાણો ભાઈ. આ લે લે આ લે લે નહીં 20 વર્ષ ભજન કર્યું ત્યાં. પછી બધા પછી તો ભાઈ બધાને ઘેરે ઉતારા મળ્યા થવા. પછી બાપુ ઘણું રોકાણ. પછી બાપુ કે અચ્છા તો હવે મેં ફિર પાછા હિમાલય કે ગોદ મેં જાતા હું. ગામના કે બાપુ અમારે અહીંયા જગ્યા હતી, બાપુ ગુજરી ગયા, જગ્યા હાવ ખાલી પડી, હમણાં ત્યાં જમાવો ને. અને આ પરિવર્તન છે તો સમાજમાં અસર થાય કે આ ક્યાં હતા ને ક્યાં પગ્યા, એને માણસ શીલો લે આમાં. આ તમારે કેળે કોક હાલે તો અચ્છા રૂક જાતા હું. તો બાપુ જમાવ્યું ને પછી તો ગામના રોજ દૂધના લોટા આવે ને રાત્રે વળી ભજન કીર્તન થાય ને. અને આશ્રમ જામી ગયો. ચોરને હું છું કે આની પાસે કાંઈ કહીશ. તે રાતના 4 ચોર આવ્યા, મેઘલી રાત એકલા બાપુ. પછી કોઈ તેથી રાતે કોઈ આવ્યું નહોતું ગામમાં, વરસાદ વરસતો હતો. અને હાથમાં રામસાગર ને વટાવડા છીએ વાટના મૂળદાસ બાપુના ભજન ચાલુ કર્યા. ધીમો ધીમો રામસાગર પર તાર આંગળી ફરતી જાય, એમાં રાતના ચોર આવ્યા ને બાપુને હદલાવ્યા. હોય કાઢ નાખ. બોલો કે ભાઈ ભજન કરો. અરે ભજન નો દીકરો થામાં હોય કાઢ નાખ કે બીજી થાય. હવે આ બીજી કરીને તો ગયા થા મેન્ડ સાધુ ક્યાં હતા ન્યા ઓલા પહોંચ્યા. 2-3 વાર કીધું કે અરે બેટા ભજન કરો. અરે ભજન નો દીકરો થામાં હોય કાઢ ને. તા બાપુ નો હાથ તુંબડેલી ધીરે ધીરે મળ્યો વાહડા કોઈ જવા અંદર ધીરે જે દબાઈ ગયેલું હતું ને એ આહી રાત નીકળી બહાર. ધીરે ધીરે હાથ ઠેઠ શીંગે પોકી ગયો. ઓલે ત્રીજી ગાય દીધો તો રામસાગર ફરી ગયો, તુંબડું નાખ્યું ભીતળામાં, વાહડો કર્યો છૂટો. એક સોર ને ઝાપટ્યો ને તો સોર લાંબો થઈ ગયો, 3 તો વંડી ઠેકીને ગયા. પણ ઓલો પીડ્યો ને પાછો મારે મારતા નહીં મારતા નહીં કાનો કરતા. રાશિયા હતા કે નહીં તમે? અરે કે આ તો આ મને રાતનો ઓળખી કેમ ગયો, ગામના નો ઓળખી કે 1 મહિનો, અને તું અંધારામાં ઓળખી કેમ ગયો? કે બાપુ ગામ પણ તું મને કે ઓળખી કેમ ગયો? કે બાપુ એક કહું, તમારો જો શેરો ફરી ગયો, બોલી ફરી ગઈ, ભાષા બદલી ગઈ, ઉંમર થતા ને ભજન થતા તમે આખા બદલી ગયા, પણ તમારે હાથ રોટી ન બદલ્યો, હજી એની છે. એ કે 21 વર્ષ પહેલા તમે મને ફડાકો બોલાવ્યો, એ પછી આવો રણકો ગળ્યો નહોતો. એટલે હાથ રોટી તો ગમે ત્યાંથી નીકળશે, એની ચિંતા કરો માં. વર્તમાન પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું એ મૂળ મુદ્દો એ છે. બાકી તો માણસ જીવે એમ બધા જીવવાના છે ને બધા, પણ કેમ જીવવું, કઈ રીતે જીવવું એ ખોરડાના આપણે માણસ છે, એ વાત ફાઇનલ છે. નિધર એક ભાઈના લગ્ન થયા. લગ્ન તો થાય જ તે, હે હા, લગ્ન ન થયા હોય ને એ આપણે આમાં મોગા થયો, અમારા કાંઈ ન થયા. તો તમારે લગ્ન કરાવે છે. મહેમાન આવ્યા તો ગરધણીએ કીધું બેટા મહેમાન આવ્યા, જા મહેમાન હાટું કાંઈક લઈ આવી. મારો દીકરો રિક્ષા લઈ આવ્યો. બોલો, મહેમાનને કે હાલો રિક્ષા આવી ગઈ, નીકળો નીકળો, ખપ ખપ ધોડે આવો તે. પછી મહેમાન બિચારા ખોટી થાય, નીકળી જાય મહેમાન. પછી એને બાપા ખીજાણે તને ઠંડુ ગરમ કાંઈક લાવવાનું કીધું તું અને રિક્ષા લાવ્યો. આવું મહેમાન અપમાન કરાય? એ કે પણ નો અપમાન કરે, ધોડ્યા જ આવે જોયા વગરના. હે બાપા એ આવ્યા હતા શું કામ? તને જોવા, એ તારો સંબંધ કરવા આવ્યા હતા. પછી તો ઓલે વાહે સાયકલ કરી, પણ પછી ઓલો હાથમાં આવે રિક્ષા લઈને ગયો. આમ લખણે ઘણા વાંઢા રહી ગયા.
જેટલું બોલો એટલું મીઠું બોલો. જેટલું આ જો કોયલ શું બોલે, મીઠું બોલશો ને તમે ગમે એ બોલતા હશો તો સારું લાગશે. કોયલના શબ્દો નથી સમજાતા છતાંય મીઠું બોલે છે એટલે એમ થાય. નહીં તરીકે હું કહેતી મારો રામ જાણે દેતા હોય આમ બેઠે હું તે કહેતી હોય કે માયડ અહીંયા લેર કરી તો અહીંયા ખાટલો નાખીને મર્યો એમ કહેતી હું પણ નહીં. મીઠું બોલે છે એટલે એના શબ્દો આરે કાંઈ લેના દેના નથી. મોર શું કહેવા માંગે છે એ ખબર નથી પણ મોરનો ટંકો થાય છે એટલે આપણને ગમે છે. ઘોડિયાની અંદર ઘૂઘવાટા કરતું બાળક શું બોલે છે એ સમજાતું નથી છતાં મીઠો ઘૂઘવાટો છે એટલે રૂડું લાગે છે. એમ માણસમાં મીઠાશ આવી જાય, માણસમાં આનંદ આવી જાય, માણસમાં ભાવ આવી જાય તો એ માણસની 100% કિંમત થવાની. અને એવો આજનો ભાવ વિભોરનો કાર્યક્રમ.